વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર પાઠ નંબર 9 એક નકશાની બહુ ડિમાન્ડ હતી કે સાહેબ 9મા પાઠનો નકશા વિશે થોડી માહિતી. તો આજે આપણે જલ્દીથી નકશા કરીએ. ધોરણ 10 ની અંદર પાઠ નંબર 9 અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન, એક 8મો પાઠ, 9મો પાઠ, 10મો અને 13મો પાઠ, આ 4 પાઠના નકશા છે. તો આજે આપણે 9મા પાઠના નકશા જોઈએ. ચલો જલ્દી, રાઈટ, કારણ કે થોડી તબિયત પણ ઓલી હતી એટલા માટે ઘણાને લીધે ઘણા સમયથી વિડીયો મૂકી શક્યો નહોતો. તો ધોરણ 10 ની અંદર આપણે 9મો પાઠ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો, તો એના વિશે આપણે વાત કરીએ આજે. તો આ પાઠની અંદર કોઈ પણ એક વસ્તુ પૂછાશે, ચાહે અભયારણ્ય પૂછી શકે અથવા રાષ્ટ્રીય ઉદ્યાન. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે સંજ્ઞા સૂચિ એવરી ટાઈમ લખીએ છીએ. સંજ્ઞા સૂચિ અહીંયા આપણે ડાર્ક બધે લખી દઈએ અભયારણ્ય અથવા રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અભયારણ્ય. આ રાજકીય નકશો છે, આની અંદર થોડો બ્લેન્ક છે. સૌથી ઉપર જમ્મુ કાશ્મીર થી ચાલુ કરીએ તો અહીંયા આગળ આપણે બતાવીશું કયું? દચીગામ. દચીગામ જમ્મુ કાશ્મીર ની અંદર. આ બાજુ લેહ લડાખ છે, જમ્મુ કાશ્મીર ની અંદર દચીગામ બતાવવાનું છે. આ જે નેપાળનો ખૂણો પડે અહીંથી આપણે લઈશું કોર્બેટ. ઉત્તરાખંડ ની રહેલું છે કોર્બેટ નેશનલ પાર્ક. આ જે કર્કવૃત રેખા પસાર થાય અહીંયા આ રીતે મધ્યપ્રદેશ હશે તો એની નીચે આપણે લખીશું કાન્હા. અહીંયા મેઘાલય, એના ઉપર આ રીતે રાજકીય નકશામાં હશે અસમ. અસમ ની અંદર અહીંયા આપણે બતાવીશું કાંઝીરંગા, જે મોસ્ટ એમપી છે કાંઝીરંગા. અહીંયા આ રીતે થોડો વળાંક અહીંયા આગળ એક દર્શાવી શકાય અભયારણ્ય આપણે મનાસ. આપણા ગુજરાતની અંદર વર્લ્ડ ફેમસ એકમાત્ર ગીર. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, અભયારણ્ય પણ છે. દક્ષિણ ભારતની વાત કરવા જઈએ તો અહીંયા કેરળ રાજ્ય છે. કેરળની અંદર અહીંયા આપણે બતાવીશું પેરિયાર. અને આ જે છે કર્ણાટક રાજ્ય છે. કર્ણાટક અને કેરળની બોર્ડર ઉપર બતાવવાનું છે બાંદીપુર. અહીંયા આગળ આપણે બતાવીશું બાંદીપુર. તો આમ જોવા જઈએ તો મેઇન આટલા નકશા છે મોસ્ટ આઈએમપી જે બોર્ડની અંદર પૂછાયેલા છે. એ સિવાયના થોડા પક્ષીઓના વાત કરવા જઈએ તો અહીંયા આપણે અમદાવાદ આગળ આવેલું છે નળ સરોવર. બીજું અહીંયા પશ્ચિમ બંગાળની અંદર અહીંયા આગળ બતાવી શકાય સુંદરવન. એમ તો રાજસ્થાનમાં છે રણથંભોર, કેવલા દેવી ઘણા બધા છે, પણ આટલા બોર્ડના મેઇન છે. એક તો દચીગામ પૂછે છે, બીજું કોર્બેટ, કાન્હા ગુજરાતની અંદર આપણે ગીર, એક અહીંયા કાંઝીરંગા અસમની અંદર જે પૂછાયેલું છે વારંવાર, અને પેરિયાર. તો આટલા નકશા છે મોસ્ટ આઈએમપી છે. એકવાર નજર કરી લો, રાઈટ, થોડું ધ્યાન જોઈ લો. બીજો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે 13મા પાઠના નકશા છે, થોડા આપણા અભ્યાસના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એની પણ ચર્ચા કરીશું. અસ્તુ.